જય મા મંગલ, જય દ્વારકાધીશ. તો ફરીથી સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અને આપણે લગભગ 2 મહિના પછી પાછો આ વ્લોગ મૂકીએ છીએ. તો એક થોડુંક આપણે મુસીબત આવી ગઈ હતી થોડીક, તો અત્યાર સુધી આપણે 2 મહિના વ્લોગ નહોતા મૂક્યા, કારણ કે અમારે યુટ્યુબમાં થોડીક તકલીફ પડી ગઈ હતી, ઇસ્યુ આવી ગયો હતો એના કારણે. એટલે આપણે વિડીયો નહોતા મૂકાણા. અને આપણે આની પહેલાંના જે બધા ભાગ છે એ શૂટિંગ કરેલા જ છે, 3 થી 4 વિડીયોના, પણ મૂકાય એમ નહોતા વિડીયો, એટલે આપણે નહોતા મૂક્યા. તો હવે ફરીથી આપણે પાછું ચાલુ કરી દીધું છે ને હવે એક જ દારૂ આપણે વિડીયો ચાલુ રહે. રોજ નહીં આવે તો એક દી રીને એક દી આવી છે, પણ હવે ચાલુ રહે, મતલબમાં એડિટિંગનો ટાઈમ રહે ન રહે એ પ્રમાણે. તો ભાઈ જેવો સપોર્ટ કરતા હતા એથી ડબલ પાછા સપોર્ટ કરજો બધાય. અને સપોર્ટ અત્યાર સુધી બહુ સારો હતો. અમારી ભૂલે અત્યારે થોડુંક અમારે સાંભળવું પડશે બધાને રિક્વેસ્ટ આવતી હતી કે ભાઈ વિડીયો કેમ નથી અપલોડ કરતા. તો મારે ભાઈ અપલોડ કરે એમ હતો નહીં. તો હવે જો ફરીથી આપણે પાછું સ્ટાર્ટ થઈ ગયું છે. અને ગાડીમાં થોડુંક અપડેટ આપણે કરી નાખ્યું છે. આજે વચ્ચેના તોરણ છે એ બધા નવા નાખી દીધા છે આપણે. એ મજાના શિવાજી જો. અને આપણે બેના 4 કરેલા હતા, એને બદલે પાછા બેના 2 કરી નાખ્યા. તો અત્યારે જો ભાઈ મહુવા યાર્ડમાં છે અને આપણે ભરીએ છીએ બેંગ્લોરની ડુંગળી. તો હાલો હવે તમને હમણાં બહાર જઈને બતાવું. અને મજૂરે બદલાઈ ગયેલા છે ને અત્યારે ટ્રાન્સપોર્ટે બદલાઈ ગયેલું છે. તો મજૂરે અમારા બચ્ચાભાઈ આવેલા છે. તો હાલો તમને હમણાં બતાવું. એક થપ્પી જેવું આવ્યું છે. તો હવે એટલે જાય ને ગાડી જોવો ભાઈ, તમને અત્યારે વિડીયોમાં બતાય કે ન બતાય, મેલી બહુ થઈ ગયેલી છે. તો એ ધોઈને મૂકી હતી પણ પડી ધૂળ ચડી ગઈ હતી. જો અત્યારે ચાલુ થઈ ગયેલું છે. જો અમારા બચ્ચાભાઈ માથે રૂમાલ બાંધેલા. તો આ બચ્ચાભાઈ. તો હાલો હવે એક ટપી આવી ગઈ, કેટલી આવે એ જોઈએ. અને 35 પૂરું જ ભરવાનું છે આપણે આખા. તો ભાઈ આપણી ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે. અને આગળ થોડુંક વજન તો નહીં, પણ હાઈટ થોડીક વધારે અને પાછળ ઓછી છે, કેમ કે એને સનેડો કે બધાય થેલીને, એટલે એમાં બેસી ગયો વધારે. ને તો લાઈન છે 4-5 ગાડીની. અને એમાં જય માતાજીની ઘણા બધી બધા હારે છું. હાલો પેલા કાંટો કરાવી લઈએ, વજન જોઈ લઈએ, અને પછી હાઈટનું કાંઈક એડજસ્ટ કરીએ. તો ભાઈ આપણે આવી ગયું છે મંગલમાનું પાટિયું, ભગુડાનું પાટિયું આવી ગયું છે. તો બધા કરી લો મંગલમાના દર્શન. અમે પણ કરી લીધા હાલતા અને તમે ફોનમાં જોતા હવે આપણે સીધા નીકળી જાય. હવે તળાવ જઈને ટાયર બદલાવાના તો ત્યાં જઈને મળીએ. તો આવી જાઓ અમારો કાકો. જય માતાજીની ગાડી છે. તો બધે ડુંગળી જ ભરી છે. અને આપણે બેંગ્લોરની ભરીને એને મહારાષ્ટ્રની ભરેલી છે. તો આપણે 800 કિલોમીટર સુધી તો હારે હશું જ 700-800 કિલોમીટર સુધી. અને આપણે હારે આ ભાઈ આવેલા છે મહુવાથી, વિક્કીભાઈ. આપણે યાર માણા બદલાઈ ગયેલા છે. તો મજા આવી છે બધાને અલગ અલગ માણા જોઈને. હવે તળાજ જઈને મળીએ હો ભાઈ. ત્યાર પછી આપણે પૂગી ગયા તળાજાને. એક આપણે ટાયરનો રોટો લીધો નવો. તો આપણે તળાજા ચોકડીએ નાખીએ છીએ. મહુવા ચોકડી આપણે જયપાલભાઈની ઓફિસ છે, રાધિકા રોડ લાઈન. બધા હારે થતા જરૂરથી ભાઈને બધા રહ્યા ગયા. અમારે મોડું થઈ ગયું. તો હાલો હવે હાલો ભાઈ. તો આપણે અત્યારે નારી ચોકડીના બ્રિજ ઉપર પહોંચી ગયા છે. ભાવનગર સિટીમાં રસ્તો, રાજકોટ રસ્તો. અને જો તમને દેખાય તો અહીંયા પણ યાર ભરેલો છે ડુંગળીનો, જે સામે દેખાય. ત્યારે ઘણી ખાલી થઈ ગયેલી અને ડુંગળી જ એકલી હાલી જાય છે. આ બધી પંજાબમાં ને એમ જાય, હરિયાણામાં. આપણે જાય છે બેંગ્લોર. હાલો હવે મધરા બહુ રાતે તો શૂટિંગની મજા નહીં આવે, દિવસે જોયું જાય. મસ્તીનો મજાનો રોડ છે, 4 લાઈન. આપણે નીકળી ધીમે આપણું ગુડ મોર્નિંગ ભરૂચમાં થઈ ગયું છે ક્યારનું, પણ લાઈન બહુ લાંબી છે. ટ્રાફિક પુલની આમ કરજણ બાજુ પણ વધારે છે. અને આ પુલમાં પણ છે. તો હલવાઈ જાય ભાઈ, હારી ભટના મેળ આવી ગયો. ઓલી બીજી આપણી ગાડીઓ છે એ બધી પાછળ છે. આપણે રોંગ મારી હતી
રોંગ એટલે સર્વિસ રોડમાં, બાકી હાવ રોંગ નહીં. આ છે ભરૂચનો પુલ જુઓ. હાલો જોઈ કેટલું ટ્રાફિક નડે એમ. આપણે વિક્કીભાઈ આપણી ગાડી આગે છે. રાતના 4 વાગ્યાના આપણે હોઈ ગયા હતા. આપણે 4 વાગ્યા સુધી આગેથી 12 વાગે નીકળ્યા હતા તળાજાથી. અત્યારે આપણે સુરત પોગો આવી ગયા છે. કામરેજ થોડુંક આગું છે. આપણે કામરેજ ગાડીને બતાવવાની છે, થોડીક પ્રોબ્લેમ આવી ગયો છે એટલે તો એના શોરૂમે જઈને મળીએ ભાઈ. વિકીભાઈ જો ગાડી કરે. જો ભાઈ આપણે આવી ગયા છીએ કામરેજ ધ્રુવ અશોક લેલરનો શોરૂમ છે. તો રિસ્પોન્સ બધા સારો આપેલો છે આપણને. તો ગાડી બસ 4-5 બસ તો નીકળી ગઈ ને હજી એટલી બસો પડી છે. તો બધા જો અહીંયા કામ કરાવે ને 1 નંબર કામ થાય છે એવું લાગે છે આપણને. એટલે જુઓ આપણી ગાડીનું કામ ચાલુ છે. ટાઈમવાળો માલ છે એટલે પહેલાં લઈ લીધું. તો ભાઈ આપણે બધું કામ બામ કરાવીને પૂગી જશે વે હોટલ. ભાઈ જાય છે અમારા હાથ મોઢું ધોવા. તો આપણે પેલા નિરાતે જમી લઈને હાથ પાછો આપણે બેસી ગયો છે. તો જોઈએ હવે ક્યારે ઉઘડે. તો જુઓ ભાઈ આપણે 1 નંબર મસ્તના રોડ ઉપર હાલા જાય છે. આપણે ગુજરાત બોર્ડર પાર કરી લીધી છે અને હવે ટૂંક જ સમયમાં મહારાષ્ટ્ર બોર્ડર દેખાશે. તો બધી ગાડીઓ આગળ પાછળ જ છે. 4 ગાડી છે ટોટલ અમારી. બધા હાઈવે હાલા જાય છે. હવે લગભગ 130 કિલોમીટર જેવું બધા હારવાર રહેવું. પછી આપણે એનાથી અલગ પડી જવું. એ આમ ટર્ન મારશે ને આપણે આમ ટર્ન મારશું એટલે ડાયરેક્ટ જુદા. તો જે હાલા આવે છે તો જોઈ 130 કિલોમીટર સુધી હારે છે. તો રસ્તો 1 નંબર થઈ ગયેલો હે. સારો કરી નાખ્યો હોય. પહેલાં તો ખાડાવાળો હતો. અમારા ભાઈ વિક્કીભાઈ આરામ કરે ખાઈને. એને હું ઉડે પછી આપણે આરામ કરીશું. હાથ બેસી ગયો એટલે કાંઈ બહુ જામતું છે નહીં. એક તો માનમાં આપણે આવડે પાછા વ્લોગ ચાલુ કર્યા, અત્યારે સુધી બંધ કરી દીધા હતા અને એમાં ચાલુ કર્યા પછીનો હાથ બેસી ગયો. બહુ કરવામાં કંઈ ખબર ન પડતી. તો હવે હેલા થઈ બીજું હું. તો ભાઈ આપણે ઘાટે ભૂગી ગયો છે મહારાષ્ટ્રમાં. દહીવાલ સાકરીનો ઘાટ કહેવાય ત્યાં. તો એક ગાડી હાલી જાય છે આપણે આગળ અને આપણે એની પાછળ, અને 2 ગાડી જોઈને આગળ આવી ગઈ. 4 હારવાર હાલા જાય છે. તો ઘાટનો વ્યૂ જોવો તો અલગ આવા ઘાટ ચડી જાય અને હોટલે ઊભા રહી પછી. તો આપણે અડધો ઘાટ ચડી ગયા છીએ અને અડધો બાકી છે. તો 20 ગાડી હાલી જાય ખાલી. જોવો તમે ઘાટ છે ડુંગરા કાપી. મેં ઘણી વાર વિડીયોમાં તમને બતાવ્યો. અત્યારે જુઓ ઝાડવા હા ઉગા ગયેલા. હેલો ભાઈ, તો આપણું ફરીથી ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને હવે આપણે કર્ણાટકની બોર્ડરથી થોડાક આગા છીએ. ચા પીવા ઊભા રહ્યા છીએ. આપણી ચા જોવા આવી ગઈ છે. મહારાષ્ટ્રમાં ગાડી પડી સાઈડમાં. તમે પેલા ચા પી લઈ. પેલો ભાઈ તો આપણે અત્યારે સોલાપુર બાયપાસમાં ચડી ગયા છીએ અને હવે અહીંથી બોર્ડર કર્ણાટકની કંઈ આથી રહેતી નથી. તો આપણે જઈ ગયા હતા અને રાજમાં પૂજી જઈ બેંગ્લોરમાં. એમાં ભાવ બે ગયેલો હોય તો ધીમું ધીમું બોલવું એટલે ટૂંકમાં પતાવવું પડશે બધું. અમારા ભાઈ ઉદ્દલા રાતે ભાઈ ગાડી કરી હતી ને અત્યારે આપણે દિવસે આપણે કરીએ છીએ. અને હવે રોડ આપણે ક્યાંય ખરાબ આવવાનો નથી એટલે ટાઈમસર આપણો રસ્તો કવર થઈ જાય. બધા ઘણી બધી ડુંગળીની ગાડી હારે છે. ઘણી બધી બી આંધ્રપ્રદેશ ને કર્ણાટકની એની છે. અને ગુજરાતની ગાડી આપણે ડુંગળી ભરેલી ગાબડી જ છે. તો હવે હાલે જઈએ. ટેલર ભાઈ જાય છે.
તો હલો ભાઈ, આપણે જો મહારાષ્ટ્રની બોર્ડરે પૂગી ગયા છીએ, જે બેંગ્લોર જવામાં આવે છે રસ્તામાં. જો આ છે મહારાષ્ટ્રની બોર્ડર. તો આપણે લાઈનમાં કાંટો કરી અને જે થતી વિધિ હોય એ પતાવી દઈએ જલ્દી, અને જલ્દી કર્ણાટકમાં એન્ટર થઈ જાય. તો આવી છે બોર્ડર. જુઓ તો ભાઈ, આપણે મહારાષ્ટ્રની બોર્ડર વટી ગયા છીએ અને હવે કર્ણાટકની બોર્ડર થોડીક જ વારમાં આવશે. તો આપણો પહેલો ભાગ અહીંયા સુધીનો, અને મળીએ હવે નવા બીજા ભાગમાં કર્ણાટકના સફરમાં. બધાને ત્યાં સુધી જય માતાજી, જય મા મંગલ. અને નવા હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો મળીએ બીજા બ્લોગમાં.